તારી બપોરે બેઠું રહેવાનું ને રાતે સૂતું રહેવાનું આરામની લાઈફ ખુશીબેન હું તો ખતમ થઈ ગઈ ખુશીબેન હું બરબાદ થઈ ગઈ ખુશીબેન હવે હું રોદના રોવા સસલ ગધેડા જેવી લાગસ મેરી બેન થઈ ગઈ ખુશીબેન મારી મમ્મી બહુ બીમાર પડી ગઈ ખુશીબેન તારી મમ્મી બીમાર પડી હોય તો હોસ્પિટલ લઈ જા ને મારી પાસે હું કામ આવી માર પાસે પૈસા હતા તો હું કેદુની ન લઈ ગઈ હોય માર પાસે પૈસા નથી એટલે અહીં આવી છું સરકારી દવાખાને લઈ જા દવા ને બધું ફ્રી માં આપી દે તને આ સરકારી દવાખાને નથી થાય એમ પૈસા આપો તો અહીંયા હું કામ આવી છો જઈને તારા પાપાને કે નહીં જાવે ડોક્ટર ને પૈસા દે તારી માં ગોળા જે થઈ જાય ગુજી બેન બાપા હોત તો એન પાસે ન માંગી લે બાપા 3 મહિના પહેલા ઉલડી ગયા ખુશી બેન સમજો આપણે છે ને રિશ્તેદાર થાય રિશ્તેદાર તમારા છે ને મામાના છોકરાના કાકીના મામાના ફુવાના પછી સમધીના બેનની છોકરી મારી મમ્મી થાય એટલે તમારે મારી મદદ કરવી પડશે ના મહિના થોડોક તેજી તાર માનું તો હું તારી મદદ કેમ કરું સંગુબેન હા સાંભળેલું નામ લે તો પૈસા આપો જો હું તમને 1.5 લાખ રૂપિયા આપું હું તમને 2 મહિનામાં આપી દઉં 2 મહિનામાં બસ તારે પછી એને એ પૈસા નતા મને 5% દેવા પડશે 5%? હા 5% 5% હું ક્યાંથી લાવું 1% છે એમાં અડધા પડધા બાલ કરી ગયા હું ક્યાંથી લાવું આ તો એક રાખવો પડશે નકર મારી માની સેવા કોણ કરશે જો તું એક કામ કર તું મને 3% દે દેજે બસ 3%? હા એક મારા ટકા એક તમારા ટકા ને એક મારી માના ટકા આપી દઈશું 3% એ ડોબી 3% વ્યાજનું કહું છું હા કાઈ વાંધો નહીં 2 મહિનામાં આપી દઈશ તમે મને ખાલી પૈસા આપી દો ઊભી અંદરથી લેતી આવું છું બે જા સાંજ મૂડી કળકળાતી 500 ની નોટ લે મહિને વ્યાજ પોગી જાવ જોઈએ નકર માય જે ભૂંડી કોઈ નહીં થાય હા ને એક નોટ ઓછી ન આવી જોઈએ આ મારી બા દઈ દે લે નિકાળ ડોબી 2 મહિનામાં દઈ દેજો 2 મહિના જા આશીર્વાદ દીધા બેટા જા આવા નવા ક્યાંથી ધોળા આવે છે બુદ્ધિ વગરના હાલો હા 3 કરોડ પેટીએમ કરવાના 3 કરોડ તમે કરી નાખ્યા ને હજી 1 કરોડ હાલો હમણાં જ કરી દઉં એમાં કેટલી વાર લાગે મને એમ કે 3 કરોડ જ કરવાના 4 કરવાના હતા વાંધો નહીં હાલો હમણાં કરી દઉં હો હા હાલો હમણાં કરું હો ફોન પૂરી માસી મને બહુ પૈસાની જરૂર છે મારી મમ્મી બીમાર થઈ ગઈ બોલ તો ખરી મોઢામાં ફાઈટ તો કરી હું થયું તાર મમ્મીને મારી મમ્મીને શું થયું તું મારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે હાર્ટ એટેક આવ્યો હોય ને તો તારે અહીંયા ન હોય દવાખાને લઈ જવાય દવાખાને લઈ જાવી એટલે પૈસા માંગવા આવી પૈસા લેવા આવી છો સરકારી દવાખાનામાં લઈ જા આલું પડ સરકારી દવાખાનામાં છે ને બહુ લાંબી લાઈન છે અહીંયા હું થાકી ગઈ ને તો હું આવેલી આવી એટલે મને 1.5 લાખ રૂપિયા ખાલી આપી દે 1.5 લાખ અત્યારે તું થાકી જ જઈશ હવે ઘર ભેગી નહીં થઈ જા હાય પૈસા કાંઈ છે નહીં કાંઈ હું અનાથ આશ્રમ ખોલ્યું છે ગમે એને દઈ દઉં આમ તે હાલ જા વેતી નહીં ભાઈ આવા નવા ધોઈડા આવે છે પણ હાલો હા એ ટાઈમ પાસ કરવા ઓલા ખહુરિયા કેટલા છે શેરીમાં હાલ્યા આવે આપણે આપણા ધંધાની વાત કરો ને એમ હા
હાલો હે ખાટલા જેવડું ટીવી નહીં આવે અરે મારે ખાટલા જેવડું ટીવી જોઈ એમાં જરા કઈ નાનું હોય ને તો સાલા તને ગોળી મારીને ઉડાડી દઈશ બાકી મારું નામ સાંભળ્યું છે ને હું કોણ સંજુ ચારોલિયા આખા ગામની રીચ છોકરી રીચ હા ભાઈ હવે તારું નામ સાંભળ્યું જ છે હું તને પગે લાગુ મારા પૈસા દેવા છે તારે હવે અરે ડોકરી તારા 1 લાખના ચક્કરમાં હું કઈ ગામ મૂકીને ભાગી જવાની છું મારા 1 નહીં 1.5 લાખના ચક્કરમાં છે ને છેલ્લા 35 વર્ષથી હે ને મેં 2 લાખ તો ચક્કર ઉગાડી તારી પાસે તોય મને મારા 1.5 લાખ હજી નથી મળ્યા બેન મારા પૈસા દેવાના ક્યારે જ હું તારા પગ પકડું કહેતી હોય તો હે દે નહીં સરખો તો પકડો જ નથી લે ભાઈ લે મૂકી દે હા એમ આઈ કરેક્ટ્સ માય વર્ડ જો તારા 1.5 લાખના ચક્કરમાં હું કઈ ગામ મૂકીને તો વહી જવાનું નથી એટલું તું યાદ રાખજે અને તને તારામાં થોડી શરમ નથી એલી જો તું 35 વર્ષથી આયા ધક્કા ખાસ કમ સે કમ તે 2 લાખ તો ધક્કા ખાય જ લીધા છે તોય તને તારા પૈસા ન મળ્યા તો હવે શું મળવાના શરમ રાખ થોડી શરમ અરે તું શરમ રાખ મારા પૈસા લઈને દેતી નથી ખબર નથી પડતી બુદ્ધિ વગરની ડોહીને ધક્કા ખાવડાવસ હા તારી હમણાં કઈક બોલવું ઈ તારું બજાય ખુશીમાં અહીંયા આવો શું કામ છે એલા કેમ મુજાઈ ગયા હોય એવું લાગે છે મને અલા આપણી ઓલી સંજોડી નથી માથા બારે હા ઈવડી હા ઈ માર પાસે 1.5 લાખ રૂપિયા લઈ ગઈ છે ને હવે પૈસા નથી દેતી માર રોય કેટલો ટાઈમ થયો ખુશીમાં ત્યાં તો 35 વર્ષ છે 35 વરા તાઈ હજી પૈસા નથી કાઢતી તાઈ પણ ખુશીમાં હવે તો એ અમીર થઈ ગઈ છે તોય પૈસા તમને નથી દેતી તાઈ કંજૂસ છે ને ઓહો ખુશીમાં તમને એક રસ્તો દઉં પૈસા કાઢવા હોય તો તમારે કેને ભાઈ તો તારું ભલું થાય જો ખુશીમાં સીધી આંગળીએ ઘી નો નીકળે ને તો આંગળીને વાકી કરવી પડે મને એટલી ખબર પડે ઈ તો કરવી જ પડે ને જો સંજુલી પૈસા નથી કાઢતી ને તો તમે બુદ્ધિનો ઉપયોગ કરીને એની ઉપર પોલીસ કેસ કરી નાખો હે પોલીસ કેસ કરશો ને એટલે સંજુલીને હું એના બાપા નોતે પૈસા દેવા પડે અને પોલીસ પાસે તો ક્યાં કોઈનું હાયલું છે ને કોઈનું હાલવાનું નથી ખુશીમાં સાચી વાત છે હો હવે હું જાઉં એટલે ક્યાં જાવ મેં તમને કઈ ગુંદી ગાંઠિયા નથી દીધા હારો આઈડિયો દીધો પૈસા લાવો ઓય એમ જો માં કેટલા બધા કાકડા આઈ લા ખુશીમાં સેજો હવલદાર આમને કોણ જાણે શું છે મેડમ શું છે બોલો પણ નથી ક્યાંય તુફાન આવી ગયું હેઠા બેહો બેસી જાઉં છું એમાં ક્યાં વાંધો છે આપણને બોલો હવે બેવા બોલાવી ચા પાણી મંગાવો મેડમ ચા પાણી પેલા રોકો આ રોકો ચશ્મા બસમાં ઉતારો ચશ્મા ભલે ને મેડમ નવા લીધા એટલી બધી મણી બેન આવી ગઈ પગાર આવી ગયો લાગે શું કામ હતું આ ચોરી વાળા કેસ નું શું થયું ચોરી વાળો કેસ પણ મેડમ ઈ આપણા એરિયામાં નથી આવતો તો આપણો એરિયો ક્યાં લગી આ તમારું ટેબલ છે ને હા ત્યાંથી લઈને ઓલા સોફા સુધી બસ એટલો હા એટલો આપણો એરિયો છે એટલા બધા પાવરલેસ છીએ આપણે અરે મેડમ તમે ધાર્યું છે ને એનાથી વધારે પાવરલેસ હાવ પાવર વગર ના હોય એટલું બધું તો તમારા રાજમાં કોને પાવર હોય અહીંયા તમને આવી ગયો ચશ્મા બસમાં રાખીને ઉતારો ચશ્મા પેલા ચશ્માથી જ વાંધો છે કેવું હમણાં કંઈક બોલીએ મને આમ આખું દેખાવી પડે હા એમ મદદ કરો આ કોણ ભિખારી આવી ગયા 10 રૂપિયા દઈને કાઢો ના ને મેડમ મારું મોઢું જોઈને લાગે છે હું 10 રૂપિયા આપી શકું તમે સિનિયર છો તમે આપો ની આ તો હજી આ મહિનાની સેલેરી નથી આવી ક્યાંથી દઈ દે તમારે નથી આવી તમારો મારાથી વધારે પગાર છે મેડમ હું ભિખારી નથી હું પૈસા લેવા નથી આવી હું મારા હક લેવા આવી છું
એ માસી તમે પેલા રાયડું ઓછી નાખો થોડીક. મારો અવાજ જ એવો છે સાહેબ. અરે માસી પેલા તમે થોડુંક થૂક ઓછું ઉડાડો તમારું. થૂક નહીં, મારા મોઢામાં પાણી વધારે છે. આ તો પી જા. આયા હું લેવા આવી છો ઈ કે ને? અરે સાહેબ તમને કેટલી વાર કેવું, મારો હક લેવા આવી છું. હક. ઈ બધુંય મૂક. આ પોલીસ સ્ટેશનમાં તારો હક ક્યાંથી? આ તો સરકારી છે. સાહેબ હું સરકારી જ છું, સરકારી સ્કૂલમાં ભણવા જાઉં છું. હે માસી તો તમારા ભાઈનું એડમિશન કરાવી દયો ને. સાહેબ તમે પેલા મારું કામ કરી દો. એક બાઈએ છે ને 35 વર્ષ પહેલા છે ને મારા પાસે 1.5 લાખ રૂપિયા લીધા હતા, હજી નથી દેતી. કાઈક તો કરો સાહેબ. હે માસી હમણે તો તમે 10 રૂપિયા માંગતા હતા, હવે સીધા 1.5 લાખે આવી ગયા. આ છે શું ઈ તો કયો પેલા? હે 10 રૂપિયા 10 રૂપિયા? એટલે તમે પાગલ બેઠા છો? ઓલી મારી પાસેથી 1.5 લાખ રૂપિયા લઈ ગઈ છે ને તમે અહીંયા દની વાત કરો છો? મને હાથમાં રોવાનું આવે સાહેબ. અરે ઈ તો તમારો પર્સનલ મેટર કહેવાય. જાવ ને તમે અહીંયાથી. જાવ ને માસી મગજ ઉદય કરી નાખો તમે તો. ઈ તો સાચી વાત છે, ઈ તો મારો પર્સનલ મેટર કહેવાય. પણ સાહેબ તમે કયા ગામના? શું કામ છે તારા ગામનું નામ જાણીને? સરપંચને કમ્પ્લેન્ટ કરવી હે? જા કરીએ કમ્પ્લેન્ટ જા. સાહેબ તમે એકવાર તો કયો તમારું ગામ કયું છે? મારું ગામ વાંકાનેર છે માસી. સાહેબ તો મારું ગામ એ વાંકાનેર જ છે. આપણે તો હગા થયા. લે તમે વાંકાનેર ના? અરે તો મારા રિશ્તેદાર આયા માસી. અરે તમે બેહો. હવે હવલદાર ઊભા થાવ. મારા રિશ્તેદાર છે, હવે થોડીક તો રિસ્પેક્ટ કરો. બેહો. અને તમારા પૈસા કોણ લઈ ગયું હે? ઓલી સંજુ ચારોલિયા નથી, સેટેલાઇટ ચોકમાં રહે છે ઈ વળી. હે હા હવલદાર અત્યારે જ જાવ ને એને પકડીને આવો. જાવ આમ જો અમારા રિશ્તેદારના પૈસા આવી જ જવા દો. જાવ હાલો. અને આમ જો તમે કાઈ છે ને ઉપાધિ ન કરતા. મેડમ નો જાવ જ નો હાલે. અરે અત્યારે જ જાવ આલ્યો. મેડમ પછી ઉપર રાખી. અરે અત્યારે જાવ ને ભાઈ તમે. જાવ છું બાપા જાવ છું. ભાઈરે લાભ કરી એવી અમે તો. સંજુ સંજુ ચારોલિયા. ચારોલિયા લખીને જાજો, યાદ નો રહેતો. હા તમને બાકી યાદ તો કઈ રહેતું જ નથી. ચા પાણી મંગાવ માસી. ના રેવા દ્યા. હે અરે જો તમારા પૈસા નહીં દે ને હું આપી દઈશ. ઉપાધિ ન કરતા તમે. આપણે સવી તો એક જ ગામના ને. મજા નથી આવતી આમાં. હે બેન હું ખોબા પાડો સોરિયા ગાડીમાં? અરે ખોબા નથી પાડતી, તો સ્ટોરી મૂકી દે ને કે મારે આ ગાડી વેચવાની છે એટલે જોવા આવી. તમારે લેવી એ ગાડી? પણ મને આમાં મજા નથી આવતી. તે આ કેટલાની લીધી હતી? 50 લાખ રૂપિયા. 50 લાખ? ફોર્ચ્યુનર છે તો ફોર્ચ્યુનર, પણ આના આવે તો 35 એ નહીં હો. એવું થોડું હોય બેન, કિંમત કઈ ઘટવામાં થોડી રે. ઈ હવે ઘટતી જાય, જેમ તારી જબાન આવશે ને એમ કિંમત ઘટશે. ને છેલ્લા 40 લાખ રૂપિયા આપજો, લઈ જાઓ હાલો. થોબડું જોયું છે તારું 40 લાખ જેવું છે? પણ બેન થોપડું ક્યાં જોવાનું, તમારે ગાડી જોવાની. જો ગાડી કેમ છે? 35 નથી તો 30. જો એક તો જો આ વીઆઈપી નંબર ખાલી પાંચડો તમને હાલો 39 છેલ્લા, બસ લાખ રૂપિયા ઉતાર નહીં. હાલો હવે લઈ લ્યો હાલો. 35 બેન આમ ન હોય, તમે તમારો એક ને એક ભાવ રાખો, એમ ન હાલે. મેં લાખ રૂપિયા ઉતાર દીધા ને 39 દેજો, હાલો લઈ લ્યો. 39 માં યા હું થઈ જવાનું? કઈ 5 લાખ નું તો ડિસ્કાઉન્ટ દે યાર. અલે ઓય સંજુ તું જ છો ને? હાલો રે પોલીસ સ્ટેશન. પણ હું છે હું થયું? ઓલા 1.5 લાખ યાદ હે ને તને? અલે ભાઈ તું છટક આઈ યાર. હાલ આ મને હમણાં ધમકી મારતી હતી, તારા ટાંટિયા ભંગાવી નાખું, હાથ બાવડા ભાંગી જાહે કે. હા ગાડી મફતમાં દઈ દે એમ કે છે. પેલા તું અહીંથી જા, પછી આનો વારો કાઢવાનો હો. હા બસ લઈ લેજો. કઈ કોડા તો તારા વાળ ભાંગી જાય ની કરાઈ જા. 1.5 લાખ? કયા 1.5 લાખ? 1.5 લાખ તો હું ખાઈ ગઈ. એમ તને ખાતા આવડે ને તો મને ઓકાવતા આવડે. સાહેબ પોલીસ સ્ટેશન. હાલે 1.5 લાખ ના શું કામ? હે શકલ જોઈ છે તો તારી? શકલ હા જોઈ છે ને. કેટલી સુંદર છે, હિરોઈન જેવી છે મેડમ, હિરોઈન જેવી. સમજો તમારા મસ્તના કાન મેલા મેલા, દાદી થી નાઈ ન હોય એવી શકલ. વાહ વાહ બોલે. અરે પણ સારું જ કહું છું, જો તમારી ફેસ કટ એકદમ હિરોઈન જેવા લાગો મેડમ, હિરોઈન જેવા.
જો મેડમ સાંભળો, તમે છે ને આ પોલીસ વાળામાં નીકળી જાઓ. આ તમારા લેવલનું કામ નથી, તમારા લેવલનું છે એક્ટિંગ, મોટા મોટા સેલિબ્રિટી હારે કામ કરવાનું, ફિલ્મો બનાવવાનું, એવું છે તમારું. ઈ તો પહેલેથી જ મારું સપનું છે એક્ટિંગ કરવાનું. હા તો પછી મેડમ જો મેડમ, હું છે ને મોટા મોટા ડિરેક્ટર આઈ રે, પછી સલ્લુભાઈ, રોહિત શેટ્ટી, હા, પછી માધુરી દીક્ષિત, વાહ વાહ, કેટરીના કેફ, વિક્કી કૌશલ, ના ઈ નથી ગમતો, આ લાગ્યું. પછી રૂ બાબા તો હાવ બકવાસ છે. હું એના બધાય ભેગી બેહીન ચા પીઉં, ચા. તો હું કરું, તું પોલીસ સ્ટેશન આવી લે બેન. જો હું તારું એક પિક્ચર ફાઇનલ કરી નાખીશ, બસ તું અમારી મેટર પતાઈ દે. એમ? હા, શું કરવાનું છે બોલ. મેટર પતાઈ દે કીધું તો પેલા પિક્ચર સાઈન કરે ભાઈ. ઈ તો હું કરાઈ દઈશ ને, કરાઈ દઈશ. મારું પર ભરોસો રાખ બેન. તારી માના હમ ખા પેલા તો વિશ્વાસ કરું. વાના હમ હા, માના હમ ખાતા જો. માં કેમ ચોખ્ખું નો સમજાણું મને. અરે મારી ભાષા જેવી છે, લેંગ્વેજ. હા તો હાલ હું તને કહું ને એમ કરવાનું હે તારે. હે જો તારે પોલીસ સ્ટેશન તો પહેલા આવવું જ પડશે. અને ત્યાં મારા મેડમ કાંઈ પણ પૂછે ને તો તારે હુર એમ કરી દેવાનું. હો હુર. હા, બાકી બધું હું સંભાળી લઈશ. હાલો હુર. મારા પૈસા તો આવી જાય ને. અરે માસી, તમે થોડીક વાર શાંતિ રાખો. 30 મિનિટમાં 300 વાર પૂછી લીધું, આવી જાય તમારા પૈસા. હેઠા બેહો. સાચું કરી દે. અરે ઈ નહીં દે ને, હું તમને પૈસા આપી દઈશ. બસ ગૂગલ પે નંબર દો. હવે શાંતિ રાખો ને. બોલો હાલો બોલો. મેડમ આ સંજુ ચારોલિયા મને મળી ગઈ, જો હું લઈને આવી. તારું નામ શું છે? આ નામ સંજુ ચારોલિયા છે. પણ તમે તો શાંતિ રાખો, ઘડીક વાર એના મોઢે મારે સાંભળવું છે. શું છે તારું નામ? આ હુરુ હું માંડ્યું હે? હું અત્યારે મજાકના મૂડમાં નથી. હાલા ડોશીના પૈસા દે જલ્દી. અરે સાહેબ, ઈ છે ને અડધી પાગલ છે અને મૂંગી છે. ઈ કાંઈ સાંભળી શકતી નથી. અને આ ડોસી છે ને, આ તો માસ્ટરમાઇન્ડ છે, માસ્ટરમાઇન્ડ. એનું કામ જ આવું છે, બીજા પાસેથી પૈસા હડપી લેવા અને આપણા જેવા માસૂમ ઓફિસર ઉપર પાપ ચડાઈ દેવો. મેડમ જો મારી ઉપર તો એટલો પાપ ચડી ગયો છે ને, એટલો પાપ ચડી ગયો ને કે મારી બેન તો એક ગરોડીની જેમ દિવાલ ઉપર આડી હાલે હે. આ ગાંડી છે, આનો કાંઈ વાક નથી. આ ડોસી રહી ને, આ ડોસી ઈ જ ખરાબ છે. અરે ડોશી ઊભી થાલ, હાલ નીકળ જલ્દી, હાલ. પણ સાહેબ મારા પૈસા. અરે મારા કાંઈ નથી સાંભળતું, નીકળ ને હાલ ને ભાઈ. હવે મગજનું દહીં કરી નાખ્યું હાવ. પણ મારા પૈસા. શેના પૈસા? ક્યાંય પૈસા નથી. હાલ હાલતી થા. જો સાહેબ કાંઈ બોલી ન થકતી આ તો. અરે પણ હુર હું કરસ? અબ્બા ડબ્બા જબ્બા, હવે તો બોલ. પણ સાહેબ મૂંગી છે, ઈ મૂંગી ક્યાંથી બોલી અગે? એનો કાંઈ વાક જ નથી. અરે બેન તુંય જાઓ, હું હમણાં આવું છું પાછળ. હું તો આ ક્યાંથી ઉપાડી આવી હુર ને? અરે ઓલી હતી ને ડોસી, ઈ જ ખોટી હતી. આપણને ગાંડા સમજતી હતી. ઈ રહી ને ગાંડી છોકરી, અત્યારે હુર કરતી હતી. એના ઉપર કેસ લખાવી અને પછી એને પૈસા જોતા હતા. હું એને ઘરે પોગાડતી. હો સાહેબ? હા જાવ, ઘરે પોગાડી હમણાં આવું. મગજનું દહીં કરી નાખ્યું. બધાય નંગા જ ભેગા થયા છે. મોજ કરદી. શું મોજ કરદી? પણ શું થયું? મારી મૂવીનું શું થયું બેન? રોહિત શેટ્ટી, સલમાન ખાન, માધુરી દીક્ષિત, સંજય લીલા ભંસારી, મારી મૂવી. અરે તારું નાટક બંધ કર ને, તારું ગળું દબાઈ દો. મારી ખાને હું મારું મગજ છટકાઈમાં હું તને કહી દઉં, હું મારી મૂવી સાઈન કરવાની કાગળિયા ક્યાં? મારા બ્રાન્ડેડ ચશ્મા પડી ગયા. તું મારી મૂવી નું કઈક કર ને કે તને બોડી થી ઉડાડી દે.
તું વઈ જાઓ. તું જમણે કેતી ને આ પાગલ છે, હું કામ મારે છે ને આવે? અરે સાહેબ, આ આપણને બધાને રમાડી ગઈ. કા? અરે આ ક્યાંય મૂંગી નથી અને પાગલય નથી, ખોટું નાટક કરે છે આ તો. અરે તે જમણે કીધું ને કે આ પાગલ છે. હવે તું અહીંયા આવીને ફરી ગઈ. હવે ભાઈ તું અંદર જા. આય ભાઈ જા જા. તું મને છે ને ઘરે જઈને ફોન કરી દેજે બેટા, જા. અરે પણ ઈ નાટક કરે છે. શેનું નાટક કરે? ને તમારું નાટક હું હોરું કાઢી નાખીશ. શિટ બાય, માય લાઈફ ઇઝ શિટ મેન. બધા પાગલ જ છે અહીંયા. હોય બુદ્ધિની અણી તો ખબર કરતા ધણી. નમસ્કાર મિત્રો, હું છું ખુશી છારોલિયા. નમસ્કાર મિત્રો, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સ્ટુડિયો